એટલે બધેથી પહેલા આ બાળક ઉપર દ્રષ્ટિ ગઈ તો બલિરાજાની દીકરી રત્નમાલા. રત્નમાલાએ જેવા આ બાળકને જોયા એટલે રત્નમાલાના મનમાં એવો ભાવ જાગ્યો કે બાળક કેટલું રૂપાળું છે, આ બાળકને તો મારા ખોળામાં બેહાડી અને એને રમાડવો જોઈએ, કેટલા સુંદર હે. ભગવાને કીધું, રત્નમાલા, આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં કરીશ, પણ સમય આવેગો તબ દેખો જ આવેગો. અત્યારે તો હું તારા બાપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું, તો અત્યારે તો તારી ઈચ્છા પૂરી નહીં થાય. એટલે બલિ મહારાજની પાસે આવીને કહે, બલિ, હું ગંગાજીના કિનારે સંધ્યા વંદન કરતો હતો અને કોઈ આવીને કીધું કે આ જગ્યા મારી છે, અહીંયાથી ઊભા થઈ જાઓ. એટલે હું ત્યાંથી ઊભો થઈ ગયો. હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં કોઈ ને કોઈ કીધું કે આ જગ્યા મારી છે, આ જગ્યા મારી છે, આ જગ્યા મારી છે. બલિ, મને પણ હોવું જોઈએ કે મારે પણ થોડી જગ્યા હોવી જોઈએ. એટલે હું તારી નામના સાંભળીને આવ્યો કે તું બહુ મોટો દાનવીર છો, તું બહુ મોટો મારે વધારે નથી જોતું, પણ 3 ડગલા મારે પૃથ્વી જોઈએ છે, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. એટલે બલિ મહારાજ કહેવા લાગ્યા, દત્તમ દીધી. શું કહે? દઈ દીધી, જાઓ આમાં 3 ડગલા. બલિ મહારાજ કેવા લાગ્યા, દત્તમ મેં દીધી. તો વામનજી કેવા લાગ્યા, જો ભાઈ, મારા 3 ડગલા માપીશ, તારા નહીં. તો બલિ મહારાજ તો રાજી રાજી થયા કે આ નાનું એવું બાળક એ માગી માગીને કેટલી જગ્યા માપશે. એટલે કે કોઈ વાંધો નહીં, તમારા 3 ડગલા આપ માપી લેજો મહારાજ, પણ મેં કીધું દત્તમ દીધી એટલે દીધી એમ. એટલે કે સંકલ્પ કરાવ, બોલાવો ગોર બાપાને, સંકલ્પ કરાવે. ગોર બાપા કેવા લાગ્યા, એ જાણતા હતા કે આ સાધારણ બાળક નથી. બલિ, ધ્યાન રાખજે, વામન માંથી વિરાટ થશે અને તું ધારશો ને કે આ સાધારણ બાળક, આ સાધારણ બાળક નથી. ગોર બાપા સંકલ્પ કરાવો. ગોર બાપા ના પાડે, સંકલ્પ હું નહીં કરાવું. વામનજી કહેવા લાગ્યા, બલિ ચિંતા ન કર, હું હમણાં જ ભણીને આવ્યો છું, હાલ હું સંકલ્પ કરાવું. અને જ્યાં વામનજી બલિ મહારાજના હાથમાં પાણી રેડવા જાય તો લોટીના નાળચામાં શુક્રાચાર્ય મહારાજ ભમરાનું રૂપ લઈને બેસી ગયા. શુક્રાચાર્ય મહારાજ ભમરાનું રૂપ લઈને બેઠા, પાણી નીકળતું નથી. ભગવાન કેવા લાગ્યા, બલિ, કચરો બહુ મોટો લાગે આમાં, હવે આ કચરાનું કરવું શું? એમ બલિ મહારાજ કેવા લાગ્યા કે કચરો આડો આવતો હોય તો કચરાને કાઢી નખાય, તો કાઢી નાખો. હા, પૂછવાનું હોય મહારાજ, કાઢી નાખવાનું જ હોય. એમ લીધી તરબની કાંડી નાખી લોટીના નાળચામાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી, એક આંખ શુક્રાચાર્ય મહારાજની ફૂટી અને શુક્રાચાર્ય મહારાજ બહાર આવી ગયા કે આમાં પડવા જેવું નથી. એટલે કહે, આપે છે કોઈ, 3 ડગલા પૃથ્વી આપનાર બલિ છે અને લેનાર વિષ્ણુ છે, તો વચમાં મારે હું કામે કૂદાકૂદ કરવું? આ એક આંખ ફૂટી, હવે વધારે હોશિયારી કરીશ તો બીજી આંખે ફૂટી જાય. કોઈ દેતું હોય ને તો પ્રેમથી મીઠી નજરે જોવું.
ભગવાન કે તીરછી નજરે से જોઈ ને એનો હું ક્યારે થતો નથી, મીઠી મીઠી નજરે જોઈ ને પરમાત્મા કહે એનો હું થામ. એટલે કહે બલી હાલ કર સંકલ્પ, અને જેવો સંકલ્પ પૂરો થયો પ્રભુ ધીરે ધીરે વામન માંથી વિરાટ થયા. બ્રહ્મલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, ભુવરલોક અને 7 લોક માપી લીધા છે એક પગલામાં. બીજા પગલામાં રસાતળ, તળાતળ, જળાતળ અને પાતાળને માપી લીધા છે. 7 લોક પૃથ્વીના નીચેના માપી લીધા, 7 લોક ઉપરના માપી લીધા. બલિ મહારાજને કહે કે બલિ, હવે તારી પાસે શું છે કે તું મને આપી શકે? તારો સંકલ્પ તો અધૂરો રહ્યો, અને સંકલ્પ અધૂરો રહે એ દાન વ્યર્થ જાય, એનું કોઈ ફળ મળે નહીં. એટલે બલિ હવે શું કરીશ? તો બલિ મહારાજના જે પત્ની હતા ને વિદ્યાવલી, એ બહુ ચતુર હતા. એટલે કહે મહારાજ ચિંતા ન કરો, જોડો 2 હાથ, નમાવો ત્રીજું માથું, અને જગતના નાથને કહો, હે મારા કાળિયા ઠાકર, તમારું ત્રીજું પગલું મારા માથા ઉપર મૂકી મને પાવન કરો મારા પ્રભુ, મને પાવન કરી દો પ્રભુ, મને પાવન કરી દો પ્રભુ, મને પાવન કરો, મને પાવન કરી દો. બોલીએ શ્રી વામન ભગવાન. એક વાર ખૂબ તાળીથી વધાવી લેજો બાપ. બોલીએ સતગુરુ ભગવાન, શ્રી વામન ભગવાન કી જય. 3 ડગલામાં સર્વસ્વ માપી લીધો છે. ઇન્દ્રને ભગવાને સ્વર્ગનું રાજ આપ્યું, અને બલિ મહારાજને પાતાળનું રાજ આપ્યું. માત્ર પાતાળનું રાજ જ નથી આપ્યું, પણ બલિ મહારાજના દ્વારે ભગવાન દ્વારપાલ થઈને વિભા છે. અને જેવા દ્વારપાલ થઈને વિભા એટલે પરમાત્મા વૈકુંઠમાં નથી ગયા, બલિના દ્વારે રોકાણા. અને જોઉં તો ખરી હાથમાં લાકડી અને આમ ઉભા છે. બલિને કોઈને મળવું હોય એની પેલા ભગવાનને મળવું પડે. વૈકુંઠમાં નારદજી આવ્યા એટલે લક્ષ્મીજીની આંખમાંથી આંસુડા પડે છે. લક્ષ્મીજી રડે છે. નારદજી કેવા લાગ્યા, માં આપ વૈકુંઠની લક્ષ્મી છો અને તમારી આંખમાં આંસુડા કેમ પડે? તો કહે નારદ, ભગવાન પૃથ્વી ઉપર ગયા છે પણ હજી સુધી વૈકુંઠમાં પાછા આવ્યા નથી. માં તમે જો એને લેવા નહીં જાઓ ને તો પરમાત્મા પાછા નહીં આવે. બલિ મહારાજના દ્વારે એ દ્વારપાલ થઈને ઉભા છે. એક રસ્તો બતાવો માં. બલિ મહારાજને કોઈ બેન નથી અને તમારે કોઈ ભાઈ નથી. આ બલિ મહારાજના હાથમાં જઈ અને રાખડી બાંધજો અને માગવાનું કહે ને ત્યારે તમારા પ્રભુને પાછા માગી લેજો માં. બલિ મહારાજને કોઈ બેન નથી, તમારે કોઈ ભાઈ નથી. બાપ કોઈ પણ બેન ને ભાઈ ન હોય ને તો એને નિરાશ ન થવું. આ બાલકૃષ્ણ છે ને એ આપણો ભાઈ છે. બાપ રાખડી બાંધજો. દ્રૌપદીએ પુકાર કરી અને દ્વારકાના નાથને આવતા વાર નથી લાગી. બાપ અત્યારની બહેનોને તો ખાસ કહું, રાવણ એક હતો, દુર્યોધન એક હતો, જરાસંઘ એક હતો,
અને અત્યારે તો ગલીએ ગલીએ રાવણ છે, ગલીએ ગલીએ જરાસંઘ છે, ગલીએ ગલીએ દુર્યોધન છે. બાપ, આજની દીકરીઓને ખાસ મારી બહેનોને વિનંતી છે કે કૃષ્ણને રાખડી બાંધજો. બાપ, કોઈથી બેન ઉપર આપત્તિ આવશે તેથી કૃષ્ણ દોટ મૂકીને આવશે, બેનની રક્ષા કરવા, હળી કાઢીને હળી આવશે. પ્રભુ દોટ મૂકશે. બાપ, બેનને છે ને ભાઈની જરૂર 3 વખત પડે. આમ તો બેન ભાઈને જરૂર પડતી જ હોય, પણ જે દિવસે રક્ષાબંધનનો દિવસ હોય તે દિવસે બેન રાહ જોઈને ઊભી હોય. હાલ મારા વીરા, તારા હાથમાં હું રાખડી બાંધું. બેન ભાઈના હાથમાં જે રાખડી બાંધે, એ રાખડી કેટલી મોટી છે, એ રાખડી કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, પણ બેન અને ભાઈના પ્રેમનો એક ધાગો દોરો છે. બેન અને ભાઈના પ્રેમનું આ એક પ્રતીક છે. બેન રાખડી બાંધે અને તેથી ભાઈ ખુશ થઈને માગવાનું કે આજ માગી લેજે, તારે જે જોઈને એ તને હું આપીશ. બીજું, ચોરીના 4 ફેરા ફરાતા હોય ત્યારે બેન ખોબો ધરીને ઊભી હોય. હાલ મારા જવતલિયા, હાલ મારા વીરા, મારા હાથમાં જવતલા, મારા હાથમાં જવતલા. અને ત્રીજો પ્રસંગ એવો હોય, બેન જ્યારે સાસરે જાય, બેનના ઘરે કંઈક પ્રસંગ હોય ત્યારે મામેરો ભરવાનો પ્રસંગ આવતો હોય. ભાઈ જરાક મોડો થાય ને એટલે બેનની આંખમાંથી આહુડાની ધારાઓ છૂટતી હોય. કેમ હજી મારો ભાઈ નહીં આવ્યો હોય, કેમ હજી મારો જવતલિયો નહીં આવ્યો હોય, કેમ હજી મારો મામેરિયો નહીં આવ્યો હોય. બાપ, બેનની આંખમાંથી આહુડાની ધારાઓ નીકળે. ભાઈ કેટલું લાવે છે ને એ મહત્વનું નથી, પણ મારા જવતલિયા, મારા મામેરિયા, મારા ભાઈ, મારા વીરા, તાણું સંભાળી લેજો. બાપ, સમય સંભાળી લેજો મારા વીરા, નહીં તો મને કોઈ મેળા મારશે. બાપ, મને કોઈ મેળા મારશે. મારું તાણું સંભાળી લેજો વીરા, મારો સમય સંભાળી લેજો વીરા. કેટલું લાવે છે ને એ મહત્વનું નથી બાપ, પણ સમય સંભાળે ને એ બેનની માટે મોટી વાત છે. થોડુંક મોડું થાય એટલે આમ ટગર વગર ક્યાં ક્યાં ચડી ચડીને બેન જોતી હોય, શું થયું હશે મારા વીરાને, શું થયું હશે મારા ભાઈને. ભાઈ બધાને મામેરા ભરાય છે, મારે એકનું બાકી છે મારા વીરા. હાલ મારે જવતલિયા, જલ્દી આવ બાપ. રાહ જોઈને એમાં કોઈ આવીને એમ કે તારો વીરો આવી ગયો છે, હો તારો જવતલિયો આવી ગયો છે, હો તારો મામેરિયો આવી ગયો, તરત જ બેનના ચહેરાના હાવભાવ ફરી જાય, હસતી હસતી રાજી રાજી થઈ જાય. એમ વૈકુંઠની લક્ષ્મી બલિ મહારાજના હાથમાં રાખડી બાંધતી જાય અને પરમાત્માને પ્રાર્થના કરતી જાય, મારા જવતલિયાની રક્ષા કરજો પ્રભુ, મારા ભાઈની રક્ષા કરજો. બેન સાસરે જાય ને ખાઈ ધણીનું, બેન સાસરે જાય ત્યારે ખાઈ ધણીનું, અને ઠેસ વાગે તો શું કહે, ખમા મારા વીરને. તો જોજો ખાઈ ધણીનું, પણ ઠેસ વાગે તો તરત કહે ખમા મારા વીરને. એમ રાખડી બાંધતી જાય અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરતી જાય, રક્ષા કરો ને મારા વીરની લો. રક્ષા કરો ને મારા
રાખડી બાંધી અને બલી મહારાજ કેવા લાગ્યા માગીને બેન તારે જે જોયું માગ ત્યારે લક્ષ્મીજી એટલું બોલા હે મારા ભાઈ માગવાનું કહેતા હોય ને તો તમારે દરવાજે જે દ્વારપાલ થઈને ઉભા કે બીજું કોઈ નથી જગતનો નાથ મારો ધણી વિષ્ણુ છે બાપ આપી દે મારા હાથમાં મારો ધણી છે મારો પતિ છે અને બલી મહારાજે પ્રભુનો હાથ પકડી લક્ષ્મીજીના હાથમાં હાથ આપી અને જ્યાં લક્ષ્મીજી પ્રભુને લઈને જાય ત્યાં તો બલી મહારાજ કહેવા લાગ્યા ઠેરીએ મેરે ઠાકુર પાછા ક્યારે આવશો મારે દરવાજે પ્રભુ પાછા મને ક્યારે દર્શન આપશો ત્યારે પ્રભુએ વચન આપ્યું અષાઢ સુદ એકાદશી થી લઈ અને કાર્તક સુદ એકાદશી સુધી બલી હું તારા દરવાજે આવીશ અને તારી રક્ષા કરીશ બલી મહારાજની ઈચ્છા પ્રભુએ પૂરી કરી વામન મહારાજના પ્રાગટ્યની સાથે પોતાનું વિરામ કરી અને પ્રવેશ કરીએ રામાયણમાં રાજા રામ 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 राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम વામનજીનું પ્રાગટ્ય થયું આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી નવમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ અવધપુરી રઘુકુલ મહિરા અવધપુરી રઘુકુલ
ઉદિત તે દશરથના ધર્મ મથુરા ધર ગુણનાથ જાની ધર્મ મથુરા ધર ગુણનાથ જાની ભગવી ભગતી નમસ્કાર સૂર્યવંશ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સૂર્યવંશની કથા સંભળાવે. સૂર્યવંશમાં રાજા ખટવાન થયા. અઢી ઘડીમાં જેને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અઢી ઘડીમાં અત્યારના સમય પ્રમાણે જોઈએ તો 45 મિનિટ.